નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। સુરતના હીરાબાગ સ્થિત સારથી કોમ્પ્લેક્સના વેપારીઓએ સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો। તાજેતરમાં પડેલા ભારે વરસાદના કારણે હીરાબાગ ખાતે આવેલા સારથી કોમ્પ્લેક્સની દુકાન નંબર 15 અને 16 સહિત અનેક વેપારી એકમોમાં પાણી ઘૂસી જતાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે। આ કુદરતી આફતના કારણે વેપારીઓને ભારે આર્થિક ફટકો સહન કરવો પડ્યો છે। તેમ છતાં સારથી કોમ્પ્લેક્સના વેપારીઓએ હિંમત હારી નથી। મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે પણ વેપારીઓ એકતા, ધીરજ અને આત્મવિશ્વાસ સાથે ફરીથી પોતાના વ્યવસાયને ગતિ આપવા માટે સતત પ્રયત્નશીલ બન્યા છે। આ સંકટના સમયમાં વિવિધ આગેવાનો, સામાજિક સંસ્થાઓ, વેપારી સંગઠનો તેમજ શુભેચ્છકોએ વેપારીઓને સંપૂર્ણ સહયોગ અને મનોબળ પૂરું પાડ્યું છે। આ સહયોગ વેપારીઓ માટે આશાનું કિરણ સાબિત થયો છે। સારથી કોમ્પ્લેક્સના તમામ વેપારીઓ તરફથી આ મુશ્કેલ સમયમાં સાથ અને સહકાર આપનાર દરેક વ્યક્તિ, સંસ્થા અને શુભેચ્છકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવે છે। વેપારીઓએ જણાવ્યું હતું, નુકસાન ભલે મોટું થયું હોય, પરંતુ સમાજ અને મિત્રવર્તુળ તરફથી મળેલો પ્રેમ, વિશ્વાસ અને સહયોગ અમને ફરી ઊભા થવાની નવી શક્તિ આપે છે। વેપારીઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે સૌના સહયોગથી તેઓ ટૂંક સમયમાં પોતાના વ્યવસાયની ફરીથી પૂર્વવત ગતિ આપશે અને વધુ મજબૂતી સાથે આગળ વધશે। રિપોર્ટર સાગર સોલંકી। સુરતમાં આવેલ હીરાબાગ વિસ્તારમાં જે સારથી કોમ્પ્લેક્સ છે એમાં અંદાજે 15 થી 20 દુકાનોમાં કરોડોનું નુકસાન છે, તો પણ વેપારીઓ હાર માન્યા નથી। આવો આપણે સીધી વેપારીઓ સાથે વાત કરી। મારું નામ કેતન ટાડા છે। કેતનભાઈ, આપણે સારથી કોમ્પ્લેક્સમાં કેટલી દુકાન છે અને અંદાજિત કેટલું નુકસાન થયું હશે, અને આજે હાલ તમે જે બધાને સસ્તામાં બધાને વસ્તુ દઈ દો છો એ બાબતે તમે શું કહેવા માંગો છો? અમારી કોમ્પ્લેક્સમાં નીચે ગ્રાઉન્ડ પેજમાં 27 થી 28 શોપ છે, બરોબર છે। હવે આ અંદાજે જે પલળેલો માલ છે એ સસ્તામાં વેચવાનું કારણ એ છે કે હવે એક માલનું કંઈ થવાનું છે નહીં। હવે એને આમનું જોઈને આપણે મતલબમાં કંઈ ઉપસવાનું તો છે નહીં, તો હવે એ માલને મતલબમાં કસ્ટમર્સને સસ્તા ભાવમાં એ ભાવમાં આપીને છૂટો થઈએ અને નવો ભાવ અને નવી વસ્તુ પોઝિટિવ માઇન્ડ સાથે અમે એડ કરીએ। તમે બધા વેપારીઓ એટલું બધું નુકસાન થયું છે તો પણ તમે હાર નથી માન્યા, એ બાબતે તમે શું કહેવા માંગો છો? સાહેબ, અમારે એક જ માઇન્ડસેટ છે, અમારો પોઝિટિવ માઇન્ડસેટ છે। આ માઇન્ડસેટ સાથે અમારે એકવાર ફરીવાર જનતાની વચ્ચે જવાનું છે, કારણ કે એક વસ્તુ છે કે હાર માનવાથી કશું થવાનું નથી। એકવાર સારા એવા પોઝિટિવ માઇન્ડ સાથે સુરતની પબ્લિક સામે મેં ફરીવાર રજૂઆત થશું।